નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ। આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કરણ મહારાજ। जय श्री कृष्ण दर्शक मित्रों, हर हर महादेव जी। જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત કરીએ। કાર્યક્રમમાં સૌપ્રથમ તમે આવતીકાલના પંચાંગ વિશે દર્શક મિત્રોને માહિતી આપો। जी बात करूं આવતીકાલના પંચાંગના વિશે તો આવતીકાલે તારીખ છે 23 સપ્ટેમ્બર 2024, વાર છે સોમવાર। આવતીકાલે તિથિ છે વિક્રમ સંવત 2080 ભાદરવા વદ છઠની। આવતીકાલની જે રાશિ છે તે છે વૃષભ। જે જાતકોના નામ બ વ કે ઉથી શરૂ થતા હોય તે વૃષભ જાતિમાં ચંદ્ર મહારાજ આવતીકાલે ભ્રમણ કરી રહ્યા છે। નક્ષત્ર છે રોહિણી, જે આવતીકાલે રાત્રે 10 વાગ્યા અને 8 વાગ્યા સુધી રહેશે। યોગ છે સિદ્ધિ, જે સવારે 2 અને 56 સુધી રહેશે। કરણ છે વણિજ, જે બપોરે 1 વાગ્યા અને 48 મિનિટ સુધી રહેશે। વાત કરીએ આપણે આવતીકાલે વિછુડો કે પંચક, તો આવતીકાલે કોઈ પણ પંચક કે વિછુડો લાગતો નથી કે લાગુ પડતો નથી। આવતીકાલના માટેની જે સૂર્ય રાશિ છે, તો આવતીકાલે જે સૂર્ય રાશિ છે તે છે કન્યા, અને ચંદ્ર રાશિ કે ચંદ્ર મહારાજ જે છે તે વૃષભ રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે। આવતીકાલે વાત કરીએ આપણે સૂર્યોદયની, તો સૂર્યોદય સવારે 6 વાગે અને 28 મિનિટે થશે, અને સૂર્યાસ્ત જે છે તે 6 વાગ્યા અને 34 મિનિટે થશે। આવતીકાલે આપણે વાત કરીએ ચંદ્રોદયની, તો ચંદ્ર મહારાજ કેટલા વાગે ઉઠશે, તો તે આવતીકાલે રાત્રે 10 વાગે અને 41 મિનિટે ચંદ્રોદય થશે, અને આવતીકાલે 11 વાગ્યા અને 55 મિનિટે ચંદ્રાસ્ત થશે। વિછુડો કે પંચક આવતીકાલે છે નહીં। અભિજીત મુહૂર્ત, તો આવતીકાલે જે અભિજીત મુહૂર્ત છે તેની શરૂઆત બપોરે 12 વાગ્યા અને 7 મિનિટથી શરૂ થઈને 12 વાગ્યા અને 55 મિનિટ સુધી રહેશે। અને આવતીકાલે રાહુકાળ, કે જે રાહુકાળમાં તમારે કોઈ પણ સારા કાર્યોની શરૂઆત કરવી હોય કે શુભ કાર્યોની શરૂઆત કરવી હોય તો તમારે રાહુકાળમાં બિલકુલ ન કરવી। તે અપશુકન માનવામાં આવે છે, જે સવારે 7 વાગ્યે ને 59 મિનિટથી શરૂ થઈને 9 વાગ્યા અને 30 મિનિટ સુધી રહેશે। જી મહારાજ, કાર્યક્રમમાં દર્શક મિત્રોને હવે આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો। જી વાત કરું આવતીકાલના દિન વિશેષની, તો આવતીકાલે છઠની સમાપ્તિ થશે બપોરે 1 વાગ્યા અને 48 મિનિટે, અને આવતીકાલથી સાતમ શરૂ થશે। એટલે કે જે તે જાતકોને સાતમનું શ્રાદ્ધ કરવાનું હોય તે આવતીકાલના દિવસે સાતમનું શ્રાદ્ધ કરી શકે છે એમ છે। જી મહારાજ, દર્શક મિત્રોને કાર્યક્રમમાં હવે આગળ આવતીકાલના શુભ અને લાભના ચોઘડિયા વિશે જણાવો। જી વાત કરું આવતીકાલના દિવસના સારા ચોઘડિયાઓની, તો આવતીકાલે દિવસનું જે સારું ચોઘડિયું પહેલું જે છે તે અમૃત છે, જે સવારે 6 વાગ્યા અને 28 મિનિટથી શરૂ થઈને 7 વાગ્યા અને 59 મિનિટ સુધી રહેશે। બીજું જે સારું ચોઘડિયું છે તે છે શુભ, જે 9 વાગ્યા અને 30 મિનિટથી શરૂ થઈને 11 વાગ્યા સુધી રહેશે। ત્રીજું જે આવતીકાલનું દિવસનું સારું ચોઘડિયું છે તે છે લાભ, જે બપોરે 3 વાગ્યા અને 33 મિનિટથી શરૂ થઈને 5 વાગ્યા અને 3 મિનિટ સુધી રહેશે। અને ચોથું અને દિવસનું આખરી જે સારું જે મુહૂર્ત છે કે જે તમારે દિવસના જે સારા કાર્યો જે તમે શરૂ કરી શકો તે છે અમૃત, જે સાંજે 5 વાગ્યા અને 3 મિનિટથી શરૂ થઈને 6 વાગ્યા અને 34 મિનિટ સુધી રહેશે। વાત કરું રાત્રિના હું સારા ચોઘડિયાઓની, કે રાત્રિમાં તમારે કોઈ પણ પૂજા કરવાની હોય કે કોઈ સારું કાર્ય કરવાનું હોય તો આવતીકાલે રાત્રિમાં એક જે ચોઘડિયું સારું છે તે છે લાભ જે ચોઘડિયું છે તે રાત્રિ 11 વાગ્યા અને 2 મિનિટથી શરૂ થઈને રાત્રે 12 વાગ્યા અને 31 મિનિટ સુધી રહેશે। જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને અંક 3 વિશે માહિતી આપો। જી આપણે જેમ વાત કરી હતી ગઈકાલે અંક 2 ની, કે અંકશાસ્ત્ર પ્રમાણે અંકોનું શું મહત્વ છે, કયા અંકનું શું મહત્વ છે, કોઈ પણ જાતકનો કોઈ પણ જે સારા જે અંકો જે છે કે તમારો મોબાઈલ નંબર છે કે તમારી બર્થ ડેટ છે તેનો સરવાળો કુલ જે થતો હોય તે અંકનું તમારા માટે કે તમારા જીવનમાં શું મહત્વ છે તેનું કહીશ। આજે હું અંક 3 ના વિશે કહીશ। તો અંક 3 જે પણ જાતકોને જે થતો હોય તે ખૂબ જ આશાવાદી હોય છે અને ખૂબ જ ઉદાર દિલના હોય છે, કે તે જે દાન ધર્મ પુણ્ય ખૂબ જ કરે છે, ખૂબ જ આશાવાદી હોય છે। તે લોકો સુખ અને મજા એ શોધનારા હોય છે, કે જીવનમાં એ ગમે ત્યાં જાય કે કોઈ પણ પોઝિશન ઉપર હોય તે લોકો પોતાનું સુખ અને પોતાની મજા ત્યાં શોધી જ લે છે। તે લોકો ખૂબ જ આદર્શવાદી અને ઉચ્ચ કેળવણી લેવાવાળા હોય છે, કે જેમનાથી તમે ખૂબ જ પ્રેરણા લઈ શકો તેવા હોય છે। તે લોકો અન્યોને ખુશ રાખવા વાળા
અને અન્યોને ખુશ રાખવામાં જ પોતે ખુશ થવા વાળા લોકો હોય છે. જે જાતકોનો બર્થડેટનો કે બીજા કોઈ પણ તેમના શુભ અંકોનો સરવાળો 3 થતો હોય તે. બાકી તે લોકો જ્ઞાન શોધક હોય છે કે તેમને ગમે ત્યાંથી પણ જ્યાંથી પણ જ્ઞાન મળી રહે કે જે તે જગ્યાએથી તેમને જે પણ નાનું મોટું જે પણ જ્ઞાન મળી રહે, જે પણ નવું શીખવા મળે તે શીખવાનો પૂરેપૂરો પ્રયાસ કરે છે. તે લોકો પ્રાણી પ્રેમી હોય છે કે તેમને પ્રાણીઓના પ્રત્યે ખૂબ જ લગાવ હોય છે. તે લોકો સમાજના જે નિર્ધન લોકો હોય તે લોકોને ખૂબ જ દાન પુણ્ય કરે છે કે પછાત લોકોને ખૂબ જ પ્રેમ કરતા હોય છે. તે લોકો કોઈ પણ સામેવાળાનું દુઃખ જે હોય તે સમજી શકે છે અને તેને દુઃખને નિવારવામાં મદદ કરે છે. તે લોકો વ્યવસ્થા અને શિસ્તના આગ્રહી હોય છે કે તે લોકોને ખૂબ જ શિસ્ત જોઈએ, ખૂબ જ વ્યવસ્થા જોઈએ. તે કોઈ પણ વસ્તુ કરે તો પ્રોપર પ્લાનિંગના સાથે કરે તેવા હોય છે. એ લોકો જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવી લે છે. તેમના ઉપર કોઈ પણ જવાબદારી હોય તેને ખૂબ જ સારી રીતે એ લોકો જવાબદારી નિભાવી દે છે. તે લોકોને થોડું ઘણું દેખાડાની વૃત્તિ હોય છે કે મારા સાથે આવું છે તેવું છે કે તેમને દેખાડો કરવો થોડો ઘણો ગમતો હોય છે. અન્યના વિશ્વાસ કે કોઈ પણ માણસને વિશ્વાસ હોય તો તે વિશ્વાસને તે લોકો તોડી શકે તેવા પણ હોય છે. તે લોકો ખૂબ જ ઉડાઉ હોય છે. ક્યારે પણ અટકે એ લોકો તો તેમાંથી કેવી રીતે બહાર નીકળવું તેમનો રસ્તો તે લોકોને ઝડપથી મળી જતો હોય છે અને તે લોકોને ખબર પણ હોય છે કે રસ્તો મારે કેવી રીતે શોધવો. તે લોકોને હાથમાં ને હાથમાં રાખી શકે કે ખૂબ જ સારી રીતે સામેવાળાને તે લોકો પોતાની સાથે મેળવી શકે તેવી ક્ષમતા ધરાવે છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં દર્શક મિત્રોને અંક 4 વિશે પણ માહિતી આપો. જી, વાત કરું અંક 4 ની પણ તો અંક 4 જે છે તે જે પણ જાતકોને અંક 4 થાય છે સરવાળો તે એકની એક જ ટેવ એને અનુસરવા વાળા હોય છે. તે લોકો ખૂબ જ વ્યવસ્થિત હોય છે. વલણ તે લોકોનું ખૂબ જ એકદમ નિશ્ચિત હોય છે, દ્રઢ નિર્ણય વાળા હોય છે. તે લોકો વફાદાર હોય છે ખૂબ જ. તમે જો તેમના સાથે રહેતા હોય કે તેમના આસપાસ રહેતા હોય તો તે તમારાથી ખૂબ જ વફાદાર રહેશે. બહુ જ મહેનતુ હોય છે અને ઉત્સાહી સ્વભાવના હોય છે. અંક 4 વાળા લોકો ખૂબ જ ધૈર્યવાન હોય છે અને શાંત સ્વભાવના હોય છે કે તે લોકોના સાથે કંઈ પણ થઈ જાય એકદમ ધૈર્ય રાખશે, એકદમ શાંત રહેશે, જલ્દી ગુસ્સો કરશે નહીં. સાચી મૈત્રી એ લોકો કરનારા હોય છે કે તમારે કોઈ પણ તેમના જોડે મૈત્રી ભાવ હોય કે એવું કંઈ હોય તો એ લોકો મૈત્રી ભાવ પૂરેપૂરી રીતે નિભાવે છે. તે લોકો કોઈ પણ હિચકિચાટ વગર કે કોઈ પણ વિચાર્યા વગર જવાબ આપી દેતા હોય છે, હાજર જવાબી હોય છે. તે લોકો જે જાતકોનો સરવાળો 4 થતો હોય તે જીવો અને જીવવા દો એવું માનનારા હોય છે કે ભાઈ આપણે સામેવાળાની પણ જીવનમાં દખલ ન કરવો અને આપણા જીવનમાં કોઈ પણ દખલ ન કરે કે આપણે પણ જીવો અને સામેવાળાને પણ જીવવા દો. તે લોકો સમાજ સુધારક હોય છે. તે લોકો થોડા ઘણા ડંખીલા હોય છે કે કોઈ પણ કે તમને પાછળથી કોઈક વાર ડંખી જાય તેવી રીતેના હોય છે. તે લોકોના મિત્ર જીવન તે લોકો સારી રીતે નિભાવે છે કે મૈત્રી ભાવ સારી રીતે નિભાવે છે, પરંતુ તે લોકોના મિત્રો ખૂબ જ ઓછા હોય છે કે તેમનું નાનું ખૂબ જ સર્કલ હોય છે મિત્રોનું. તે લોકો દરેકના માટે કોઈ પણ માણસ હોય કે જે જાણીતું હોય કે અજાણું હોય તે લોકોના માટે ખૂબ જ ઉદાર દિલના હોય છે કે ખૂબ જ તેમના માટે લાગણી અનુભવે છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. જી, વાત કરું સર્વપ્રથમ મેષ રાશિના જાતકોની તો મેષ રાશિના જાતકો કે જેમના નામ અ, લ કે ઈ થી શરૂ થાય છે તો આવતીકાલનો દિવસ તમારે સ્વસ્થ રહી શકશો. તમે તમારા સ્વાસ્થ્યમાં કોઈ પણ તમને જલ્દી તકલીફ રહેશે નહીં. સાવચેત રહેવાની તમને થોડી ઘણી જરૂર પડશે કે તો કોઈ તમને છેતરી ન જાય કે ઠગી ન જાય. જીવનમાંથી તમારી કોઈ પણ વ્યક્તિ જો ગયેલી હોય કે જે અજાણતા ગઈ હોય કે તમને ના ગમ્યું હોય તેવી રીતે ગઈ હોય તે પાછી આવવાના પૂરેપૂરી ચાન્સ રહેલા છે. આવતીકાલે આપની જે પણ જરૂરિયાતો છે તે પૂર્ણ નહીં થાય તેનું તકેદારી રાખવી તમારે. આવતીકાલે મેષ રાશિના જાતકો માટેનો શુભ કલર છે આસમાની અને શુભ અંક છે 9. વાત કરું ત્યારબાદ હું વૃષભ રાશિના જાતકો કે જે જાતકોના નામ બ, વ કે ઉ થી શરૂ થાય છે તે લોકોને આવતીકાલે તમારી જિજ્ઞાસામાં ખૂબ જ વધારો જોવા મળશે કે તમારું મગજ જે છે તે શાંત રહેશે. આવતીકાલે તમને કોઈ પણ માણસના સાથે તમારે તકરાર થાય તો પણ તમે મગજ શાંત રાખી શકશો. ઓચિંતા તમારે કોઈના પણ જોડે મુલાકાત થઈ શકે છે જેનાથી તમને ફાયદો થઈ શકે તેમ છે. ઓચિંતી મુલાકાતથી આવતીકાલે તમારો આત્મવિશ્વાસ જે વૃષભ જાતિના જાતકો છે આત્મવિશ્વાસ તમારો જે છે તે ખૂબ જ જાગી શકે તેમ છે. આવતીકાલે વૃષભ રાશિના જાતકો માટેનો શુભ કલર છે લીલો અને શુભ અંક છે 8. ત્યારબાદ હું વાત કરું ત્રીજા એટલે મિથુન રાશિના જાતકો માટેનો કે મિથુન રાશિના જાતકો કે જેમના નામ ક, છ કે ઘ થી શરૂ થાય છે. આવતીકાલના દિવસની શરૂઆત તમારા લોકો તમારા કુળદેવીના નામથી જે તે કુળદેવી હોય તેમનું નામ લઈને કે એમની પૂજા અર્ચના કરીને
કરવાની રહેશે. આવતીકાલે મિથુન રાશિના જાતકોએ પોતાના દિલની વાત, પોતાના હૃદયની વાત કોઈના પણ જોડે શેર કરી શકો છો. તમે આવતીકાલે તમારા ખાસ મિત્ર જે હોય, તમારા ખાસ મિત્રોના સાથે તમારો પ્રવાસ નક્કી થઈ શકે તેમ છે કે પ્રવાસ પણ થઈ શકે તેમ છે. આવતીકાલે તમે જે બચાવેલું જે ધન હશે તમારા પાસે તે તમને આવતીકાલે મદદરૂપ થઈ શકે તેમ છે, કામમાં આવી શકે તેમ છે. મિથુન રાશિના જાતકો માટેનો આવતીકાલે શુભ કલર છે વાદળી અને શુભ અંક છે 6. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ દર્શક મિત્રોને હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જે જાતકો છે તેમનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તેના વિશે માહિતી આપો. જી, વાત કરીએ ત્યારબાદ આપણે કર્ક રાશિના જાતકોની. કર્ક રાશિના જાતકો કે જે જાતકોના નામ ડ કે હથી શરૂ થાય, કર્ક રાશિના જાતકોએ આવતીકાલે કોઈ પણ તમારે મોટી યોજના બની શકે તેમ છે. આવતીકાલે તમે કોઈ ત્રીજી વ્યક્તિના કારણે તમારા બીજા પણ જે પણ અંગત વ્યક્તિ હોય કે અંગત મિત્ર હોય કે તમારા ઓફિસના સર્કલમાં હોય તેમના સાથે થોડો મતભેદ થઈ શકે તેવી શક્યતાઓ રહેલી છે. તેની ખૂબ જ તકેદારી રાખવી. આવતીકાલે કર્ક રાશિના જાતકોએ મનમાં થોડા ઘણા ખરાબ વિચારો આવી શકે તેમ છે. કર્ક રાશિના જાતકોને આવતીકાલે ઓચિંતી કે અજાણતા કે જે વસ્તુનું તમને આશા પણ નથી તેવી કોઈ ખરીદી થવાની કે રૂપિયા વપરાવાની થોડી ઘણી શક્યતા રહેલી છે. કર્ક રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે જાંબલી અને શુભ અંક છે 4. ત્યારબાદ વાત કરું કર્ક રાશિના પછી હું સિંહ રાશિના જાતકોની. તો સિંહ રાશિના જાતકો કે જેમના નામ મ કે ટ થી શરૂ થાય છે, તો આવતીકાલે સિંહ રાશિના જાતકોને તમારા ઘરે કોઈ પણ મહેમાન આવી શકે તેમ છે. વેપારમાં તમને નાના મોટા લાભ થઈ શકે તેમ છે. આવતીકાલે સિંહ રાશિના જાતકોને આર્થિક સમસ્યાઓ તમારી જે પણ તમારી ચાલતી હોય તેનો અંત આવી શકે તેમ છે. સિંહ રાશિના જાતકોનો આવતીકાલે પ્રેમ સંબંધો જે છે તમારા જે પણ પ્રેમી વ્યક્તિ છે તેમના સાથેના સંબંધોમાં થોડો ઘણો વધારો તમને જોવા મળી શકે તેમ છે. સિંહ રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે કેસરી અને શુભ અંક છે 7. ત્યારબાદ હું વાત કરું કન્યા રાશિના જાતકોની. તો કન્યા રાશિના જાતકો કે જે જાતકોના નામ પ, ઠ કે અણ થી શરૂ થાય છે તેઓએ આવતીકાલે અન્યોની ટીકા કરવી નહીં. આવતીકાલે માતાજીને કે તમારા જે પણ કુળદેવી હોય તેમને આવતીકાલે લાલ કલરની ચૂંદડી અર્પિત કરવી. આવતીકાલે તમારા જીવનમાં એક નવો સૂર્યોદય થઈ શકે તેમ છે કે તમે કોઈ પણ તમારી આશાઓ જે પૂર્ણ થઈ શકે તેમ છે. આવતીકાલે તમને કોઈ પણ એક સુંદર કે જે તમે આશા પણ ન રાખી હોય તેવી ભેટ મળી શકે તેમ છે. કન્યા રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે રાતો અને શુભ અંક છે 9. જી મહારાજ, કાર્યક્રમમાં આપણી સાથે હવે દર્શક મિત્રો જોડાયા છે તેમની સમસ્યાઓને લઈને. હેલો. હેલો. જી જી નમસ્તે. જી નમસ્તે. જય શ્રી કૃષ્ણ. જી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારે મારા છોકરાનું ભવિષ્ય વિશે થોડી જાણકારી જોઈએ છે. તો એમનું નામ, એમનો જન્મ તારીખ અને એમનો સમય હું તમને જણાવું છું. જી જે એમનો જન્મ સમય જે છે એ સાંજે 5:45 વાગ્યાનો છે. સાંજે 5:45 વાગ્યાનો છે. જી અને જન્મ તારીખ જે છે એ 8/2/2015. જી તો જરા જણાવશો એમના ભવિષ્ય વિશે કે ફ્યુચર કેવું રહેશે, આગળ શું કરવા જેવું છે એમણે ફ્યુચરની અંદર કે જે લાઈનમાં એ આગળ વધી શકે. જી, હું જે રીતે અહીંયા જોઈ શકું છું તેમનું ફ્યુચર, તેમનું જે ભવિષ્ય જે છે તે એકંદરે સારું રહેશે. તેમને થોડી ઘણી જે તકલીફ જે આવી શકે તેમ છે તે તેમના મંગળ અને રાહુ સાથે બેઠેલા છે તેના કારણે તેમને થોડી ઘણી તકલીફ આગળના ભવિષ્યમાં કે તેમને જે તે ફિલ્ડમાં જવું હોય તે ફિલ્ડમાં જવામાં થોડી ઘણી તકલીફ આવી શકે તેમ છે. તેના માટે રાહુ કવચનો જાપ કરો કે રાહુનું યંત્ર તેમના સાથે તમે રાખશો કે પૂજા કરીને તમારા જે સંતાન જે છે તેમના જોડે રાહુ કવચ જો તમે દરરોજે રાખો તો તેનાથી તમને આગળ લાભ થશે ભવિષ્યમાં. જી મહારાજ, અન્ય એક કોલર પણ આપણી સાથે જોડાયા છે. હેલો. હેલો. જી મારા બાબા વિશે પૂછવાનું હતું. જી 5/10/15 જન્મ તારીખ. જી 3 ને 5 બપોરે જન્મ છે. જી જી અને ગામ બાવડા. જી શું છે પ્રશ્ન? ઈ ભણવામાં જરાય ભણતો જ નથી, જવાબ જ નથી આપતો, રસ જ નથી ભણવામાં. એનું ભવિષ્ય કેવું છે? જી, અહીંયા હું જોઈ શકું છું તેમને ભણવામાં થોડો ઘણો ઓછો ઇન્ટરેસ્ટ હશે, પરંતુ રમત ગમતના ક્ષેત્રે કે તેમને પ્રેક્ટિકલી જે વસ્તુ શીખી શકે કે જે ચોપડીમાંથી જ્ઞાન ના મળે, જે તે જ્ઞાને તે બહારથી લઈ શકે તેવી ક્ષમતા છે. છતાં પણ ચોપડી જે છે ભણવું ખૂબ જ જરૂરી વસ્તુ છે. તેમના ગુરુ મહારાજ જે છે તેના કારણે તેમનું ભણવામાં જે છે ધ્યાન નથી રહી શકતું. તો ગુરુવારના દિવસે તમારા સંતાનના હાથે કે પીળી વસ્તુનું કે કેળા છે કે મગની દાળ છે
કે તેવી કોઈ પીળી વસ્તુનું તમે દાન કરાવડાવશો કે તેમના સાથે પીળું કપડું રાખવાનું કે પીળા કલરના કપડાં પહેરવાથી તેમને આગળ ફાયદો જરૂરથી જણાશે. જી મહારાજ, કાર્યક્રમમાં અન્ય કોલર પણ તેમની સમસ્યા સાથે જોડાયા છે. હેલો. હેલો, જી 22/2/1997, જી જન્મ સ્થળ દાહોદ, જી ટાઈમ 2:15 વાગે બપોરે. જી જી પ્રશ્ન શું છે? એનું ભવિષ્ય ને લગ્ન ક્યારે થશે એના માટે. જી જી હું જોઈ શકું છું તેમના આવનારા 2 વર્ષ હજી પણ થોડા કપરા જઈ શકે તેમ છે. લગ્નના અત્યારે આવનારા 2 વર્ષમાં કોઈ યોગ નથી બની રહ્યા. તો જો તેમનું છૂટું થવાના પણ પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે, જો તમે નક્કી કરવાનું વિચારતા હોય તો આવનારા 2 વર્ષ સુધી તમે લગ્નનો કોઈ પણ યોગ નથી. ત્યારબાદ તેમના તરત જ લગ્ન થઈ જવાના પૂરેપૂરા યોગ દેખાઈ રહ્યા છે. જી ચોક્કસથી મહારાજ અને એક કોલર પણ તેમની સમસ્યા સાથે જોડાયા છે. હેલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તારીખ 26/4/1989, જી સવારે 10:30 વાગે જન્મ, અમદાવાદ જન્મ સ્થળ. જી જી ક્યારે લગ્ન થશે અને ભવિષ્ય કેવું રહેશે? જી હું જોઈ શકું છું તેમ આપના લગ્ન જીવનના માટે મંગળ જે છે તે જવાબદાર થઈ રહ્યો છે. તો આપને મંગળ મહારાજને રીઝવવા માટે મંગળવારના દિવસે લાલ વસ્તુનું દાન, કે લાલ વસ્તુ ખાઈને કે સફરજન જે છે, દાડમ છે, તેનું દાન કરવાથી કે તેને ખાવાથી કે તમારે મગની મોગરની જે દાળ આવે છે તે ખાવાથી તમને આગળ ફાયદો થઈ શકે તેમ છે. જી મહારાજ અને એક કોલર પણ જોડાયા છે. હેલો. હેલો. હેલો હેલો હેલો. જી બોલો. હેલો થોડુંક મોટેથી બોલો, સ્પષ્ટ નથી સંભળાતું. હેલો. હેલો. અને એક બીજા કોલર છે, તેમની સાથે વાત કરીશું. હેલો. હેલો. અવાજ આવે છે? હેલો. હલો. હા હા બેન બોલો. હા 11 થોડું મોટેથી બોલો. 11/8/96. જી જી જન્મ સમય સમય 5:35 સમય, સર વિજાપુર. જી પ્રશ્ન શું છે? એને લગ્ન યોગ ક્યારે છે? જી જી હું જે રીતે અહીંયા જોઈ શકું છું તેમ તેમના લગ્ન યોગ જલ્દીથી બની રહ્યા છે. આવનારા વર્ષમાં, એકાદ વર્ષમાં તેમનું નક્કી થઈ જશે અને તેમનો લગ્ન ખૂબ જ સારી જે છે તેમને પાર્ટનર મળી શકે તેમ છે. જી મહારાજ, હજુ પણ કાર્યક્રમમાં અનેક કોલર જોડાયેલા છે. હેલો. હેલો જી હા નમસ્કાર મેડમ. નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. 24/6/2005, જી જન્મ સ્થળ છે વડોદરા, જી જન્મ સમય છે સવાર 7:07 હમ. તો હાલ એ આયુર્વેદિકમાં 1 વર્ષ પૂરું થઈ ગયું છે. તો આયુર્વેદિકમાં આગળનું ભવિષ્ય કેવું રહેશે? જી હું જોઈ શકું છું તેમ તેમનું આવનારું જે ભવિષ્ય જે છે તે ઉજળું દેખાઈ રહ્યું છે. તેમના પિતાના તરફથી તેમને ખૂબ જ સપોર્ટ મળી રહ્યો છે અને આગળ પણ ભવિષ્યમાં મળશે તેવું દેખાઈ રહ્યું છે. પરંતુ તેમને જે છે થોડું હજી પણ સારું કરવા માટે શનિ મહારાજને રીઝવવા પડશે. કે શનિવારના દિવસે જે શનિદેવનું તમારા આસપાસ મંદિર હોય ત્યાં શનિ મહારાજના સરસિયાનું તેલ અર્પણ કરશો. સરસિયાના તેલમાં થોડા કાળા અડદ નાખીને તેને જો શનિ મહારાજને અર્પણ કરવાથી શનિવારે તેમને આગળનું ભવિષ્ય વધારે ઉજળું થશે. જી મહારાજ, કાર્યક્રમમાં હવે આપણે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને તુલા, વૃશ્ચિક ને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. જી વાત કરું આગળની રાશિ એટલે તુલા રાશિના જાતકોની, કે જે જાતકોના નામ ર અને ત થી શરૂ થઈ રહ્યા છે. તો તુલા રાશિના જાતકોએ આવતીકાલે થોડો ઘણો તમને પગનો દુખાવો રહ્યા કરે તેમ છે. આવતીકાલે તુલા રાશિના જાતકોએ દિવસ સારો જવા માટે દિવસની શરૂઆત કે તમે તમારા કોઈ પણ તમારા કામ ઉપર જતા હોય કે બીજે ક્યાંય પણ જતા હોય, ગાયને ગોળ જરૂરથી તમે ઘરના બહાર નીકળો ત્યારે ખવડાવજો. તમારા દિવસ સારો જશે તેનાથી. તુલા રાશિના જાતકોને આવતીકાલે નવા કોઈ પણ સામાજિક કાર્ય તમે કરી શકો તેમ છે. સામાજિક કાર્ય થઈ શકે તેમ છે. તુલા રાશિના જાતકો માટે સમાજમાં તમારા વખાણ થઈ શકે તેમ છે. તમારું એક જે પ્રભુત્વ જે છે સમાજમાં તે વધી શકે તેમ છે.
આવતીકાલે તુલા રાશિના જાતકો માટેનો શુભ કલર છે રાતો અને શુભ અંક છે 2. ત્યારબાદ વાત કરું હું તુલા પછી વૃશ્ચિક રાશિના જાતકોની, કે જે જાતકોના નામ ન કે યથી શરૂ થાય છે. તો વૃશ્ચિક રાશિના જાતકોને આવતીકાલે પરિવારથી તમને ફાયદો થશે, કે પરિવારજનો જે છે તેમનાથી તમને ખૂબ જ ફાયદો થઈ શકે તેમ છે. તમારા મનની જે પણ ઈચ્છા છે કે જે તમે અત્યાર સુધી પૂરી નથી થઈ તે આવતીકાલે પૂર્ણ થઈ શકે તેમ છે. આવતીકાલે વૃશ્ચિક રાશિના જાતકોને માનસિક થોડી ઘણી શાંતિ મળી શકે તેમ છે. વૃશ્ચિક રાશિના જાતકોને આવતીકાલે સવારે ધ્યાન કરવાથી તમને ફાયદો થઈ શકે તેમ છે. વૃશ્ચિક રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે લાલ અને શુભ અંક છે 9. ત્યારબાદ હું વાત કરું ધન રાશિના જાતકોની, તો ધન રાશિના જાતકો કે જેમના નામ ભ, ધ, ફ કે ઢ થી શરૂ થાય છે તેમને આવતીકાલે ધન રાશિના જાતકો તમે ધાર્મિક કાર્ય તમારે થઈ શકે તેમ છે. કોઈ પણ ધાર્મિક કાર્યનું તમે વિચારતા હોય તો તમારું આવતીકાલે પાર પડી જશે. મોસાળ પક્ષ જે છે તમારું, તેમાંથી વૃશ્ચિક રાશિના જાતકોને આવતીકાલે ખૂબ જ ફાયદો થશે. મગજને શાંતિ મળી શકે તેમ છે ધન રાશિના જાતકોને. અને આવતીકાલે તમારે થોડું ઘણું સંભાળવાનું રહેશે કે તમારે કોઈના પણ સાથે મતભેદ ન થાય, કે તમારા મગજને થોડું ઘણું શાંત રાખવાનું રહેશે કે મતભેદ તમે કોઈના સાથે કરી ના દો. ધન રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે ભૂખરો અને શુભ અંક છે 4. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. જી, વાત કરું હું મકર રાશિના જાતકોની, કે જે જાતકોના નામ ખ કે જ થી શરૂ થાય છે. આવતીકાલે તમારા પ્રેમ સંબંધોમાં વધારો થઈ શકે તેમ છે. આવતીકાલે રસોઈ બનાવતા કોઈ પણ જાતનો અકસ્માત ન થાય તમારા સાથે, તેનું ખૂબ જ તમારે સાવચેતી રાખવી અને ધ્યાન રાખવું. મકર રાશિના જાતકોને આવતીકાલે નવી ભેટ કે સોગાદો મળી શકે તેમ છે. આવતીકાલે તમને તમારા જીવનની અગત્યતા કે તમારા જીવનનું મહત્વ શું છે તે જણાઈ શકે તેમ છે. મકર રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે કેસરી અને શુભ અંક છે 7. જી, ત્યારબાદ વાત કરું હું કુંભ રાશિના જાતકો. કુંભ રાશિના જાતકો કે જેમના નામ ઘ, શ, સ કે શ થી શરૂ થતા હોય તેમને આવતીકાલે કુંભ રાશિના જાતકો યોગ અને ધ્યાનથી તમને ખૂબ જ ફાયદો થશે. તો તમે તમારા દિવસની શરૂઆત ધ્યાન કરવાથી કે કોઈ પણ યોગ કરવાથી જો તમે કરશો તમને આવતીકાલે ફાયદો થઈ શકે તેમ છે. કુંભ રાશિના જાતકોએ આવતીકાલે મગજ પર ખૂબ જ કાબુ રાખવો, મગજ શાંત રાખવું, કોઈના પણ સાથે તમારે વાદ વિવાદ કે તકરાર ન થઈ જાય તેની ખૂબ જ તકેદારી રાખવી. નવા કાર્યો જે છે કુંભ રાશિના જાતકો આવતીકાલે તમે નવા કાર્યો કરી શકો તેમ છો. આવતીકાલે તમારા પ્રેમમાં એક નવી આશા જાગી શકે તેમ છે. કુંભ રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે રાતો અને શુભ અંક છે 9. ત્યારબાદ હું વાત કરું મીન રાશિના જાતકોની, તો મીન રાશિના જાતકો કે જે જાતકોના નામ દ, ચ, ઝ કે થ થી શરૂ થાય છે, તો આવતીકાલે મીન રાશિના જાતકો જે જમીન મકાનના ધંધામાં છે કે તેમાં છે, તમને તેનાથી જમીન મકાનથી ફાયદો થઈ શકે તેમ છે. આપના કોઈ પણ કાર્ય જે છે તેમાં વિલંબ આવી શકે તેમ છે. કોઈના પણ સાથે જો મીન રાશિના જાતકો તમારે મતભેદ થાય તો તેમાં તમારે તમારા મગજને શાંત રાખવું કે તમારે તે વસ્તુને ત્યાં આગળથી છોડી દેવી. મીન રાશિના જાતકો આવતીકાલે તમને ખ્યાલ આવશે કે દુઃખમાં જ એક સાચી સમજણ છે, કોઈ પણ દુઃખ છે તમને એક સાચો પાઠ ભણાવીને જાય છે. આવતીકાલે મીન રાશિના જાતકો માટેનો શુભ કલર છે આસમાની અને શુભ નંબર છે 1. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીએ આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. જી, જોઈએ આવતીકાલે જે જાતકોનો જન્મદિવસ છે તેમનું આવતીકાલનો દિવસ કે આવનારું વર્ષ કેવું જશે ટેરોટ કાર્ડથી, કે આપણી એન્જલ્સ જે છે તે શું કહી રહી છે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમના માટેનો. જી બેન, જી હું જોઈ શકું છું અહીંયા જે કાર્ડ છે 2 ઓફ કપ્સનું કાર્ડ આવેલું છે અહીંયા, કે જે 2 ઓફ કપ્સનું કાર્ડ જે શું કહી જાય છે યુનિફાઈડ લવ, કે તમને ખૂબ જ પ્રેમ મળી શકે તેમ છે. પાર્ટનરશિપ કે તમારા કોઈ પણ સારું એવું પાર્ટનરશિપ બની શકે તેમ છે. કોઈ પણ તમને જે આકર્ષણ થતું હોય જે તે વ્યક્તિના માટે તમને બંનેને સામસામે એકબીજાના સાથે આકર્ષણ થઈ શકે તેમ છે. તમને કોઈ પણ નવું સારું પ્રપોઝલ આવી શકે તેમ છે, કે જે તમારા પ્રેમ કરનારા વ્યક્તિના તરફથી પણ હોઈ શકે કે તમારા ધંધાના પ્રત્યે પણ હોઈ શકે છે. તો આપનું લગ્ન જેમના કરવાનું વિચારે છે આવતીકાલે જેમનો જન્મદિવસ છે, આવનારા વર્ષમાં તમારા લગ્ન યોગ સારા એવા દેખાઈ રહ્યા છે અહીંયા. અને તમારા પાર્ટનરના સાથેનું કે તમારા કોઈ પણ જે તે પ્રિય વ્યક્તિના સાથેનું કનેક્શન જે છે, તમારું જે બોન્ડ છે તે ખૂબ જ સ્ટ્રોંગ બનશે કે ખૂબ જ સારો થશે. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી બદલ આપનો આભાર. જી, જય શ્રી કૃષ્ણ.
દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં બસ હાલ આટલું જ. કાલે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.